નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છે ગુજરાતનો આપણે 2024નો પેપર. કયા સબ્જેક્ટનો? ઇંગ્લિશ સબ્જેક્ટનો. તમારે જે 2024માં જે એક્ઝામ થવાની છે એનો એ રિયલ પેપર છે અને તમે જોઈ શકો છો કે આ 80 માર્ક્સનો રહેવાનો છે. તમારે જે ગુજરાતના 10th બોર્ડનો જે રિઝલ્ટ આ જે પેપર છે તમારે ઇંગ્લિશ મીડિયમનો જે પેપર છે એ તમારે 80 માર્ક્સનો રહેવાનો છે અને 3 અવર્સનો રહેવાનો છે. તો આજે આપણે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું કે તમારા પેપરમાં શું આવશે અને કેવી રીતે તમને એ પેપર સોલ્વ કરવાનું છે. આન્સર બધા આમાં તમને મળી જશે. એન્ડ સુધી આ વિડીયો જોતા ક્યાં પણ સ્કીપ ના કરતા, કેમ કે તમારે જે 2024નો જે એક્ઝામ છે ઇંગ્લિશ એફએલની આજ તમારે આવવાનું છે પેપર. આખું આજ પેપર આવવાનું છે, તમે જોઈ લેજો. હેડો તો હવે આપણે ડિસ્કસ કરીએ આ પેપર. આ વિડીયોમાં તમે એન્ડ સુધી જરૂર જોજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી આ વિડીયો શેર કરી લેજો. તો સર સેરેમની ટુક પ્લેસ. પહેલાં તો આપણે શું કરવાનું છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ. પહેલાં આમાં આપણે જે પેસેજ લખ્યું છે સેક્શન એમાં શું કરવાનું છે? આ જે પેસેજ લખ્યું છે એને રીડ કરવાનું છે. એના પછી એને રીડ કરીને આપણે જે નીચે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે એના એ પેરેગ્રાફમાંથી આપણે ગોતવાના છે. હેડો તો આપણે રીડ કરી લઈએ પેરેગ્રાફ. The ceremonies took place in the lovely sandstone amphitheatre formed by the Union Building in Pretoria. For decades, this had been the seat of white famous supremacy, and now it was the site of a rainbow gathering of different colors and nations for the installations of South Africa first democratic non-racial government. On the lovely anthem day, I was accomplished by the daughter Senini. On the podium, Mr. De Klerk was the first sworn on as the second deputy president. The Tambo Mbeki was sworn in a first deputy president. When it was my turn, I pledged to obey and uphold the constitutions and to devote myself to the blessings of a republic and its people. ઓકે, તો ગાઈસ તમે જોઈ શકો છો કે તમારે જે મેં તો તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ તમારું આ મળી ગયું છે તમને અને મેં રીડ પણ કરી લીધો છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન આપેલા છે. આપણાને કેટલા ક્વેશ્ચન છે? ABCD આ ક્વેશ્ચન છે. તો આપણે શું કરવાનું છે? હવે આમાંથી આપણે ક્વેશ્ચનના આન્સર ગોતીને અહીંયા લખવાના છે. ઓકે, નાવ સેકન્ડમાં શું છે? ચૂઝ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ ધેટ મીન્સ સપોર્ટ. સપોર્ટનો મીન્સ શું હોય? આમાંથી તમને ગોતી લેવાનું છે. ઓકે, પછી બાકી આગળ શું છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પણ સેમ એમ જ છે. તો આ તમે જોઈ શકો છો. આ ફરીથી હું એકવાર રીડ કરી લઉં પેરેગ્રાફ. Anne Frank, as a punishment, was for talking in class, right? An essay untrained quack, 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 said Mistress Chatterbox. The class roared. I had to laugh too. Thought I did neverly exerted my ingenuity on the top of the chatterbox. I was forced to come up with something else, something original. My friend Sains, who good at poetry, offered to help me write the essay from beginning to end in a verse, and I jumped for joy. Mr. Kissing was trying to play a joke on me with this ridiculous subject, but I don't make sure the jokes was on me. આ આપણો પેરેગ્રાફ છે. આ જે ચેપ્ટર છે એમાં શું હતું કે ભાઈ એક છોકરી હતી તો એની ફ્રેન્ડ એને એ શું હતું કે ભાઈ ક્લાસમાં બહુ બોલ કરતી હતી. તો એમાં શું થયું કે ભાઈ એને જે ટીચર છે ને પનિશમેન્ટ માટે એક પેરેગ્રાફ લખીને આપ્યું કે ભાઈ ચેટર બોક્સ ઉપર તમે એક પેરેગ્રાફ પનિશમેન્ટમાં એને આપ્યું હતું ભાઈ એસે તમે લખીને આવો ચેટર બોક્સ પર. તો એ પછી લખીને આવે છે એના ઉપર. હવે આપણે ક્વેશ્ચન ભણી લઈએ. વોટ વોઝ ધ ટોપિક ઓફ ધ એસે ધેટ એની હેડ ટુ રાઇટ. એ શું હતું એનું? આ ચેટર બોક્સ. એસેનું નામ શું હતું? ચેટર બોક્સ. મેન્શન્સ એની ફેસિલિટીઝ. હાઉ વોઝ મિસ્ટર કેસિંગ ટ્રાય ટુ પ્લે અ જોક. આનું આન્સર અહીંયાથી અહીંયા સુધી છે. આ જોઈ શકો છો તમે. મિસ્ટર કેસિંગ વોઝ ટ્રાય ટુ પ્લેઇંગ વિથ અ રિલિયસ સબ્જેક્ટ બટ આઈ ડોન્ટ મેક અ શ્યોર ધ જોક વોઝ ઓન મી. આ હતું. પછી નેક્સ્ટ છે FIB મતલબ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે જે પેરેગ્રાફ લખ્યું છે એનામાંથી આપણે વર્ડ ઉપર લખ્યા છે આપણે ગોતીને લખવાના છે. તો ધ સન વોઝ નાવ ડેશ and dash, the sky blazing on his dash and dash, the face that faced the south. He felt the heat because he had not eaten
since the previous dash and dash. He stepped slowly out to the brink of the ledge and standing on one leg with the other leg dash and dash under his wing. He closed on eyes, one eye, then the other and dash to be falling asleep. Still they took no notice of him. ઓકે, તો આ તમે જોઈ શકો છો આ પેરેગ્રાફ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા ક્વેશ્ચન લખે છે આટલા બધા. આ તમારે જે શું છે ચેપ્ટર્સ છે બધામાંથી આ છે તમારા. ફર્સ્ટવાળું એ સ્ટોર્મ એરોપ્લેનવાળું, એમાં એ એરોપ્લેન શું કરે છે કે ભાઈ એને એમની રજા મળે છે તો એને જવું હોય છે એની ફેમિલી જોડે, પણ તે જાય છે તો મોસમ ખરાબ થઈ જાય છે. એના પછી એને એક એને એક બીજું બ્લેક એરોપ્લેન દેખાય છે. તેમ આ સ્ટોરી છે આનામાં. પછી આ બધા ક્વેશ્ચન આન્સર છે તમે જોઈ શકો છો. આ પેગી એમાં એક ડોગ હોય છે. અને હવે સેક્શન બીમાં શું કરવાનું છે? સેક્શન બીમાં રીડ ધ ફોલોઈંગ સ્ટેન્જા. હા, આમાં પણ તમને સ્ટેન્જા લર્ન કરીને અહીંયા નીચે ક્વેશ્ચન્સ આપેલા છે એના ફિલ કરવાના છે. પછી આ શું છે? ફિગર ઓફ સ્પીચ. હા, તો અહીંયા આપણે ફિગર ઓફ સ્પીચ લખેલા છે. હી હિયર ધ લાસ્ટ વોઇસ એટ નાઇટ ધ પેટ્રોલિંગ કાર્ડ્સ. ઓકે, આપણે ફર્સ્ટ છે. સેકન્ડ સમ સે ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર સમ ડેઝ આઈસ. આપણું સેકન્ડ છે. નાવ હવે શું છે અહીંયા ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. 5 to 6 સેન્ટેન્સ એની 4 કરવાના છે. આપણે કોઈ પણ 4 લખી દેવાના છે. રેટિફાઈ ધ એરર. હવે આપણે અહીંયા શું કરવાનું છે? અહીંયા તમે જોઈ લો સેક્શન સીમાં તમે જોઈ શકો છો નો વન ઇઝ અ બોર્ન હેટિંગ અનધર પર્સન. ઓકે, બોર્નની સ્પેલિંગ અહીંયા રોંગ છે, તો આપણે એરર મતલબ જે રોંગ હોય ને એના બદલે આપણે કરેક્શન કરવાનું છે. તો એરરમાં આપણે બોર્ન લખવાનું છે, BORNE, બોર્ન. અને રાઇટ સ્પેલિંગ શું આવશે? આની રાઇટ સ્પેલિંગ આવશે BORN. આ એની રાઇટ સ્પેલિંગ છે. તો તમે જોઈ શકો છો આ તમે કેવી રીતે કરવાનું છે આ તમે જોઈ લેજો આગળ. પછી હવે આપણે શું કરવાનું છે આગળ? એ જ સેમ આપણાને કન્જક્શન આર્ટિકલ્સ પ્રપોઝન્સ અહીંયા ઓપ્શન આપેલા છે ઉપર. વેન વોઝ આ આપણે લખવાના છે આના જગ્યા. પેપર હેઝ મોર પેશન્ટ ધેન પીપલ્સ. આઈ થોટ ઓફ ધીસ સેઇંગ રૂબા રહો તમે, હું જોઈ લઉં એકવાર. હા, તો આપણે આ ફર્સ્ટનો આન્સર શું છે? ફર્સ્ટમાં આપણે આવશે પેપર હેઝ આઈ થોટ ઓફ ધીસ સેઇંગ ઓન વન ઓફ ધ. ઓન આવશે ફર્સ્ટમાં. સેકન્ડમાં શું આવશે? વેન. થર્ડમાં શું આવશે? ફિલિંગ અ લિટલ. અને ફોર્થમાં શું આવશે? વેધર. ઓકે, આવી રીતના તમને આ કરી લેવાનું છે. કન્વર્ટ ધ ફોલોઈંગ ડાયરેક્ટ. અચ્છા, ઓકે, આ ઇનડાયરેક્ટ છે તો આપણે ડાયરેક્ટ છે તો ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટ કરવાનું છે એને. ઓકે, પછી ડોગ એઝ ડુ એઝ ડાયરેક્ટ. આપણે ડુ એઝ ડાયરેક્ટ કરવાનું છે આમાં. ઓકે, પછી આગળ આપણે કરીએ આમાં પહેલાં એક્સક્લેમેટરી અને પેલા ક્વેશ્ચન્સ છે ને એ આપણે સિલેક્ટ કરીને આમાં લખવાના છે. ઓકે, તો પોલિસી ઓફ એસોસિએટેડ કન્ટ્રી ઓફ સિલેક્ટ પેસિવ વોઇસ. આ એક્ટિવ પેસિવ વોઇસ છે તો આ તમે કરી લેજો. તમને સ્કૂલમાં શીખવાડ્યું હશે ટીચરે, તો તમે જોઈને કરી લેજો. અને આવું કંઈક હોય તો તમે અમને કમેન્ટમાં કહી દેજો, તો અમે તમને ફૂલ ઓફ આન્સર તમને આપી દઈશું. અને આનો આખો આન્સર અમે તમને અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર આપી દઈશું. ઓકે ને? પછી આ MCQs છે અહીંયા બધા. અને હવે સેક્શન ડીની વાળી છે. આ બધા MCQs છે. હવે ફર્સ્ટ શું છે આપણા જોડે? ફર્સ્ટ આપણા જોડે છે યુ આર એડવાન્સ યુ મેક ડાયરી મેક ઓફ યોર 2 days વિઝિટ યોર. ઓકે, આપણે ક્યાંક શું ફ્રેન્ડના જોડે વિઝિટ ટુ યોર ફ્રેન્ડ વિલેજ. બાકી આપણે ફ્રેન્ડનો વિલેજ જોવા ગયા છે તો આપણે એના માટે 2 daysની જે ડાયરી છે એ લખવાની છે. of famous cricketer visit your schools where supports of the yours write list for dialogues which you use in an interview. ઓકે, આપણે જે ફેમસ ક્રિકેટર આપણે સ્કૂલની વિઝિટ કરવાના છે. યુ આર સ્પોર્ટ્સ સેક્રેટરી ઓફ યોર સ્કૂલ. તમે તમારા સ્કૂલના સ્પોર્ટ્સ સેક્રેટરી છો. રાઇટ ઓર 4 લિસ્ટ ડાયલોગ. અને તમને 4 લિસ્ટ ડાયલોગ લખવાના છે. તમે ઇન્ટરવ્યૂમાં બોલવાવાળા છો. પછી યુ આર ધ સેક્રેટરી ઓફ એવિએશન. આ લખવું આ 40 જો આ ડાયરીવાળું લખવું હોય તો ડાયરીવાળી લખો ને, નકરે આ ક્રિકેટરવાળું છે તો તમે એ પણ લખી જશો એમ કે ઓપ્શનમાં છે. પછી યુ આર ધ સેક્રેટરી ઓફ ધ રિક્રિએશન્સ ક્લબ ઓફ યોર સ્કૂલ. ધ એન્યુઅલ ટીક
A celebration of school is the half month behavior. ઓકે, હવે તમને નોટિસ લખવાનું છે શાના ઉપર? તમારી સ્કૂલમાં જે એન્યુઅલ ફંક્શન થવાનું છે એના ઉપર. તો તમે બોર્ડ જે આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તો બધા જોતા જ હશો, એનામાં જે ભીડો હોય છે, કંઈ પણ ફંક્શન હોય કંઈ પણ હોય તે નોટિસ બોર્ડ ઉપર નોટિસ લખતો હોય છે, એવી રીતે તમને પણ નોટિસ લખવાનું છે. યોર સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝ હેલ્થ અવેરનેસ કેમ્પ. ઓકે, હવે તમારી જે સ્કૂલ છે એ તમારે હેલ્થ અવેરનેસનું એક ઓર્ગેનાઇઝેશન કર્યું છે ટુ પ્રિપેરેશન ટેકન અગેન્સ્ટ COVID-19. ઓકે, COVID-19 અગેન્સ્ટ જે તમે પ્રિકોશન્સ લેવાની છે, તો પ્રિપેર એન્ડ એટ્રેક્ટિવ પોસ્ટર ફોર ધ સેમ. એના માટે તમને પોસ્ટર કરવાનું છે પ્રિપેર. તો હવે પોસ્ટર કેવી રીતે પ્રિપેર થાય છે એ તમને ખબર જ હશે. નાવ યુ આર ધ ઓનર ઓફ ધ ફિટનેસ સેન્ટર, પ્રિપેર એન્ડ ઇમ્પ્રેસિવ એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, તમે ફિટનેસ સેન્ટરના ઓનર છો અને તમને શું કરવાનું છે ભાઈ? તમને એડવર્ટાઇઝમેન્ટ આપવાની છે ટીવીમાં કે ન્યૂઝપેપર જ્યાં પણ, તો એ તમને એડવર્ટાઇઝમેન્ટ લીખવાનું છે, પ્રમોશન કરવાની છે ફિટનેસ સેન્ટરનું. યુ વોચ. હવે સેક્શન ઈમાં શું છે? યુ વોચ અ રિક્યુઝ ઓફ ધ. ઓકે, તમને હવે આમાં રિપોર્ટ લખવાની છે. યુ વોચ અ રિક્યુ ઓપરેશન્સ ડ્યુરિંગ ધ ફ્લડ્સ ઇન અ રેસ્ક્યુ ઓપરેશન ડ્યુરિંગ ધ ફ્લડ્સ ઇન અ રિવર ઇન ધ મન્સૂન. ઓકે, તમે કોઈ રેસ્ક્યુ ઓપરેશન જોયું હશે. ફ્લડ મતલબ મન્સૂનના સિઝનમાં જે આપણે વરસાદના મોસમમાં જે ફ્લડ્સ આવે છે, મતલબ જે તુફાન અને એ બધું આવે છે, તો એના ઉપર તમને રિપોર્ટ તૈયારી કરવાની છે અને ઓબ્ઝર્વ કરીને એના ઉપર લખવાનું છે. પછી રાઇટ એન ઈમેલ. હવે તમને ઈમેલ્સ લખવાનું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓન ધ નીડ ઓફ અ સિટી લાઇબ્રેરી વિથ ઇન્ટરનેટ. ઓકે, હવે તમને એક ઈમેલ લખવાનું છે એડિટર. શું લખવાનું? ઓફ ધ ટાઈમ ઓફ ઇન્ડિયા. એડિટરને એમને લખવાનું છે ઓન ધ નીડ ઓન અ સિટી લાઇબ્રેરી વિથ ઇન્ટરનેટ ફેસિલિટી એટ નોમિનિયલ રેટ્સ ઓફ ધ સ્ટુડન્ટ. ઓકે, સ્ટુડન્ટ્સને એક ઇન્ટરનેટ જેવી એક લાઇબ્રેરી જોઈએ છે વિથ ઇન્ટરનેટ ફેસિલિટીઝના જોડે. તો એના ઉપર તમને શું લખવાનું છે? ઈમેલ લખવાનું છે. યુ વિઝિટ યોર ફ્રેન્ડ પેઇન્ટિંગ એક્ઝિબિશન લાસ્ટ વીક, રાઇટ અ લેટર. હવે તમે આમાં લેટર લખવાનું છે. તમારે શું કરવાનું છે? યુ વિઝિટ યોર ફ્રેન્ડ પેઇન્ટિંગ એક્ઝિબિશન લાસ્ટ વીક, રાઇટ અ લેટર ટુ યોર અંકલ. અંકલને તમને કહેવાનું છે ભાઈ તમે જો તમારા ફ્રેન્ડનું લાસ્ટ વીક જે શું જોયું છે, એક્ઝિબિશન જોયું છે પેઇન્ટિંગનું, તો એ તમને તમારા અંકલને બતાવીને લખવાનું છે. રાઇટ એન એસે અબાઉટ. ઓકે, આ બે અહીંયા એસે આપ્યા છે. ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ ઇન એજ્યુકેશન અને પાવર ઓફ પ્રેસ એન્ડ મીડિયા. આ બંને ઉપર તમને એસે લખવાના છે. અને લાસ્ટ શું છે? રાઇટ સ્ટોરી ઇન અબાઉટ. ઓકે, તમને આમાં ઉપર સ્ટોરી લખવાની છે. એન્ડ ઇટ ઇઝ ધ બોય સ્કેચ ફોર પિકિંગ્સ. આ તમે જોઈ શકો છો, અહીંયા નીચે લખ્યું છે, એના ઉપર તમને સ્ટોરી લખવાનો છે. તો અહીં આ આપણું આખું પેપર છે. તો તમે આ આખું પેપર ગોટીને જશો ને એક્ઝામમાં, તો પણ તમને આખા માર્ક મળી જ જશે. અને આટલી વાર તમે યાદ કરી લેજો કે તમને એક પણ માર્ક્સ તમારું ના કપાય. તો આ તમારે 2024નો છે, આ રિયલ પેપર છે ઇંગ્લિશનો. તમે જોઈ શકો છો. અને આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને તમારા જે મિત્રો છે એમના જોડે પણ તમે આ વિડીયો શેર કરી, કારણ કે તમે એ પણ જોઈ શકે છે શું આપણો પેપર છે 2024નો. ઓકે, તો આપણે ગુજરાતીનો પેપર છે. હવે આપણે મળશું આગલા પેપરમાં. અને ઇંગ્લિશ ગુજરાતી બધા પેપર અમે લઈને આવશું આ ચેનલ ઉપર. તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે વધારેથી વધારે શેર કરી લો.